नमो वज्रायण अथो सर्वभावपणसणु मंगलाणं च सभ्यसे पद्मं हवये कल्याण बाधवारामं च गंगा हिमाचलं विश्वाम्भोजरविन्दं वन्दे श्रीजातनन्दनम् ओंकार बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। બધા સાથે બોલ્યો ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ નવોત્તમાણમ રામ રે રોમ રૈમ રૌ રહ अस्या ऊर्जा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लघुत्तमाणाम राम रेम ओम रैम रौ रह अस्या ऊषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लघुत्तमाणाम राम रेम ओम रैम रौ रह अस्या ऊषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। चेतसि वर्तमिति वा दुर्लभा मच्चित्ते वर्तसे चित्तमलमन्येन केनचित्। મેં પરમ દિવસે વાત કરેલી હતી ગુર્જરેશ્વર કુમારપાલ આજથી 900 વર્ષ પહેલાં થયેલા એ પુણ્યાત્મા હતા. ભગવાન હેમચંદ્ર સરસ્વતી મહારાજ જ્યાં સુધી કુમારપાલને પ્રાપ્ત ન થયા ત્યાં સુધી કુમારપાલનું જીવન 7 વ્યસનોથી ભરેલું હતું. 7 વ્યસન જેના જીવનની અંદર હોય તે ભલે શરીરનો ઇન્સાન ગણાતો હોય, જીવનથી તે ઇન્સાન નથી. એટલે વ્યસનનો અર્થ જ સંસ્કૃત ભાષાનો આ શબ્દ છે. વ્યસનનો અર્થ જ છે સંકટ. જે આપણને સંકટમાં નાખી દે એનું નામ વ્યસન છે. બહુ શાંતિથી જીવન ચાલતું હોય, બહુ શાંતિથી, પણ આપણે કોઈક એવા સટ્ટા વગેરે રમી લીધા અને 7 વ્યસનમાંનું એક વ્યસન છે જુગાર. જુગારનો અર્થ જ એ છે કે તમારી પાસે નથી અને તમે વધારે મેળવવા માટે ઓવર કોન્ફિડન્સમાં આવી અને તમે સાહસ કરી નાખો છો. હા, નસીબ દર વખતે સહાય કરતું નથી. સમજ દર વખતે સહાય કરે છે, નસીબ દર વખતે સહાય નથી કરતું. પ્રત્યેક સમયે સમજ આપણને અટકાવે છે કે ભાઈ ઊભો રહે, દોડાદોડ મત કર, બધું જ મેળવી લેવાની આકાંક્ષાઓ સાથે આગળ મત દોડ, નહીં તો જે છે તે ખેંચાઈને ખતમ થઈ જશે. અને એવું છે કે આ સંસારની અંદર તમે જ્યાં સુધી છો ત્યાં સુધી આ બધી વ્યવસ્થાઓ માટે જ શાસ્ત્રોએ
આવા 7 વ્યસનોને 7 વસ્તુઓને વ્યસનમાં મૂકીને કીધું કે જેમ દારૂ વ્યસન છે, માંસ વ્યસન છે, એ જ રીતે જુગાર વ્યસન છે. હા, પછી એ શેર બજારનો સટ્ટો હોય કે ક્રિકેટનો સટ્ટો હોય કે કોઈ પણ સટ્ટો હોય, જુગાર છે. અને એ જુગાર હોવાના કારણે 7 વ્યસનની અંદર છે. અને માટે આ 7 વ્યસન શાસ્ત્રો કહે છે કે માણસ તરીકેના જીવનની સાથે મેચ થતા નથી. હા, કેટલાક જીવન એવા છે કે જેની સાથે મેચ ન થાય. જેમ કે વાઘ કે સિંહ શાકાહારી બની જાય તો એ મેસેજ બને છે, સમાચાર બને છે. કે વાઘ અને સિંહે માંસાહાર છોડી દીધો, મેસેજ છે, મેચ જ નથી થતું. વાઘની સાથે શાકાહાર મિસમેચિંગ છે, વાઇસ વર્સા. એ જ રીતે માણસની સાથે માંસાહાર મિસમેચિંગ છે. અને માટે જ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ પ્રાપ્ત ન થયા. કેવી એક કમનસીબી હોય છે કે માણસની પાસે સરળતા હોય છે પણ સમજ નથી હોતી. સરળતા અને સમજ બે વસ્તુઓ જુદી છે. જલ્દી માની લેવું તે સરળતા છે, પણ સમજ જ ન હોય તો માને શું? એવા ઘણા બધા આ દુનિયાની અંદર અમને મળે છે. હા, અમે આખા ભારતની અંદર ફરતા હોઈએ, સાઉથ વગેરેની અંદર જતા હોઈએ, જ્યાં આગળ 95% 99% માંસાહાર ચાલતો હોય અને અજૈન લોકો હોય, અને અજૈન લોકોની વચ્ચે અમે જતા હોઈએ અને ત્યાં અમને એ લોકોની ભાષામાં સમજાવીએ, તરત જ સમજી લેવા માટે તૈયાર છે. જિંદગીભરનું માંસાહાર છોડનારા સાઉથની અંદર મને અનેક લોકો મળ્યા છે, પણ રાત્રિ ભોજન છોડનારાઓ ગુજરાતમાં બહુ ઓછા મળ્યા છે. તમારે ત્યાં માંસાહાર નથી, પણ તમારે ત્યાં રાત્રિ ભોજન 4 હાથે છે. અને શાસ્ત્રો એવું લખે છે કે રાત્રે તમે રોટલી ખાઓ એ પણ માંસ જ છે. હા, એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે, પિંડ નિરુક્તિ 10 વગેરે ગ્રંથોની અંદર કે દિવસે જેને રોટલી કહેવાય છે એને જ રાત્રે માંસ કહેવાય છે. કેમ? રાત્રે થઈ ગયું, રાત થઈ ગઈ, અને રાત થઈ જવાના કારણે રોટલી ટ્રાન્સફર ઇન મીટ, હા, માંસની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. એવું હું નથી કહેતો, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ભગવાન મહાવીર, ભગવાન સિમંદર આ વાત બતાડે છે. હું તો માત્ર એમના શબ્દો જ તમારી સમક્ષ મૂકું છું. એટલે વોટ્સઅપમાં આવેલો મેસેજ જેમ વોટ્સઅપ પહોંચાડે એ જ રીતે હું આ મેસેજ પહોંચાડું છું. બાકી હું કાંઈ જ કરતો નથી, પણ આવું શાસ્ત્રોની અંદર લખેલું છે, બતાડેલું છે. જેમ સમય જતા દવા એક્સપાયર્ડ થઈ જાય છે, એના લેબલની ઉપર જ લખેલું હોય છે કે યુઝ બિફોર 25 માર્ચ. હા, 31 માર્ચ સુધી, જ્યાં સુધી માર્ચ શબ્દ ચાલે છે ત્યાં સુધી આ દવા વાપરજો. 2025ના માર્ચ સુધી આ દવા વપરાશે, પછી એક્સપાયર્ડ થઈ જશે, પછી એ દવા નથી વપરાતી. ભલે પેક બોટલ હોય, સીલ ખોલેલું ન હોય, તોય દવા એક્સપાયર્ડ થઈ જાય છે. અને એ દવા કેમિસ્ટો પોતાની દુકાનની અંદરથી બહાર ખેંચી લે છે. કેમ? કારણ કે એક્સપાયરી ડેટ લાગુ પડી ગઈ, પણ ખોલી જ નથી. ભલે ખોલી ન હોય તોય સમયની અસર થાય છે. હા, સમયની અસર નિશ્ચિતપણે થાય છે, નિશ્ચિતપણે. ગમે એટલા માથાની અંદર હેર ઓઇલ નાખો, સમય જતા સફેદ થાય જ. પણ અમે તો આટલા વર્ષોથી આટલા બધા હેર ઓઇલ નાખ્યા, વાટિકા વાપર્યા, કોપરેલ વાપર્યું, પછી કેમ? બસ સમયની અસર. સમય પહેલા વાળ ધોળા થઈ જાય આશ્ચર્ય, પણ સમય સાથે વાળ ધોળા થાય એ આશ્ચર્ય નથી, એ સ્વાભાવિક ભૂમિકા છે, બને જ. હા, ગમે એટલા પ્રયત્નો કરો તોય બને જ. હા, એટલે એક વાર સમજી રાખજો, વાળ કાળા કરી નાખવાથી 25 માળ ચડવાની તાકાત આવતી નથી. બરાબર ને? એટલે તમે આમ વાળ કાળા કરી નાખ્યા પછી 25 માળ મુંબઈમાં ચડવા જાઓ, ચડાય? નથી ચડાતું. હાલા, વાળ કાળા થયા, ટાંટિયામાં જોર થોડું આવ્યું? હા, એ નથી આવતું. એટલે ગમે એટલા તમે તમારી જુવાનીને દેખાડવા માટેના પ્રયત્ન કરો, જે હકીકત છે તે હકીકત છે.
સમય જતા સમયની અસર નિશ્ચિતપણે થાય છે. એ જ રીતે ધાર્મિક જગતની અંદર દિવસનો જે શાકાહાર છે એ જ રાતના સમયની અંદર માંસાહાર છે. અને માટે જ સમય જતા આ સ્થિતિનું સર્જન થાય છે. અને એ સમય જતા બનતું જાય છે. એટલે હું એ વાત કરું છું કે માણસના જીવનની અંદર સરળતા હોય છે, સમજ નથી હોતી. શાસ્ત્રો એવું કહે છે કે સમજ નહીં હોવાના કારણે સરળ માણસ ખોટું કરે એ ભૂલ ગણાય, સમજ હોવાના કારણે ભૂલ કરે એ અપરાધ ગણાય. સમજ છે અને ભૂલ કરો છો, અપરાધ છે. સમજ નથી અને ભૂલ કરો છો, ભૂલ છે. હા, આની અંદર બહુ મોટો તફાવત છે. હા, બહુ મોટો તફાવત છે. એટલે આ દુનિયાની અંદર સરળતા બાય ડિફોલ્ટ હોય છે, સમજ સદગુરુ આપે છે. અને એનાથી ઊંધું સમજ હોય અને સરળ ન હોય એનો આ સંસારની અંદર ક્યારેય ઉદ્ધાર થતો નથી. હા, સમજ ચોપડાઓના ચોપડાઓ જેટલી સમજ છે. હા, ખૂબ સમજ તમને પ્રાપ્ત થઈ છે, પણ સરળતા બિલકુલ નથી. દરેક બાબતોમાં આર્ગ્યુમેન્ટ ચાલે છે, દરેક બાબતોમાં ડિસ્કશન ચાલે છે, દરેક બાબતોની અંદર આમ કેમ આમ કેમ આમ કેમ ચાલતું જાય છે. તો ત્યાં શાસ્ત્રો કહે છે કે સમજ તારી કોઈ કામની નથી. હા, કોઈ કામની નથી. પથ્થરની નાવ ગમે એટલી સરસ હોય, તરવા માટે નકામી છે. એ જ રીતે એકલી સમજ પથ્થરની નાવ છે. હા, એકલી ખોરી સમજ પ્રાપ્ત થયેલી છે. હા, જેમાં કોઈ સ્વીકાર માટેની તૈયારી છે જ નહીં. સમજ જ છે, સમજ જ છે. દુનિયા આખીને સમજાવી શકે એવી એની પાસે વાણી છે, એવું એનું વાત છે, અને સમજાવતા જાય છે. પણ સરળતા છે જ નહીં. સ્વીકારવું તે સરળતા છે, માનવું તે સમજ છે. એટલે મગજથી મનાય છે, હૃદયથી સ્વીકારાય છે. બંને અલગ છે. તમારે માનવા માટે માઇન્ડ જોઈએ. હા, 2 + 2 4 એ માનવું પડે, અને માનવા માટે દિમાગ જોઈએ. હા, 10ની નોટને 10ની નોટ માનવા માટે દિમાગ જોઈએ. એટલે સમજ મગજથી મળે છે, સ્વીકાર હૃદયથી થાય છે. અને મોટામાં મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે મગજ આપણી પાસે જોરદાર છે. હા, હા, 100 જીબીની કેપેસિટી છે, અને અહીં આગળ ઇનબોક્સ ખાલી જ છે. હા, એમાં કશું જ ઉતરતું નથી, કશું જ ઉતરતું નથી. પણ ગુર્જરેશ્વર કુમારપાલની વાત હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે જુદી હતી. અને એ ગુર્જરેશ્વર કુમારપાલ કે જે ગુર્જરેશ્વર કુમારપાલની પાસે સરળતા હતી, સમજ ન હતી. અને જ્યાં હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનમાં એન્ટર થાય છે, એની સાથે જીવન બદલાતું જાય છે. ફરી એક વાર સમજી રાખજો, બદલાવવા માટે જીવન છે. માણસ તરીકેનું જીવન બદલાવવા માટે જ છે. કોને બદલવાનું? લાઈફસ્ટાઈલ તો બદલાઈ ગઈ, શરીર મળતાની સાથે માનવ દેહ મળ્યો અને આપણી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ, બદલાઈ ગઈ. એટલે માણસનું શરીર મળતાની સાથે જીવનશૈલી ચેન્જ થઈ ગઈ. આપણે કેટલા બદલાયા? એ જ પૂર્વના ભવોના દોષો આપણા જીવનની અંદર જાગૃત થતા હોય, જીવન ચાલ્યા ગયા, દોષો રહી ગયા. હા, એટલે કૂતરાનું જીવન ગયું, ઈર્ષ્યા રહી ગઈ. સાપનું જીવન ગયું, ક્રોધ રહી ગયો. હવે ક્રોધ સચવાઈ ગયો. એ જ રીતે પશુઓના જીવન ચાલ્યા ગયા, એના દોષો સચવાઈ ગયા.
જીવન તો ડિસ્પ્લે છે, દોષો ડેટા છે. સમજો છો ને મારી વાત? હા, એટલે જીવન બદલાય છે, દોષોનું શું? અને એક વાત સમજી રાખજો, નુકસાન જીવન નથી કરતું, નુકસાન દોષો કરે છે. તારો અહંકાર, તારી ઈર્ષ્યા, તારો વિશ્વાસઘાત, તારી અંદર ઉત્પન્ન થયેલી નિરાશા, હતાશા, આત્મવિશ્વાસનો અભાવ, આ બધી વસ્તુઓ તને પરેશાન કરતી જાય છે, હેરાન કરતી જાય છે. જે હું બોલી રહ્યો છું એ તમે અનુભવી રહ્યા છો. હા, એ તમારો અનુભવ છે, એક્સપિરિયન્સ છે, તમને આ ફીલ થઈ રહ્યું છે. આજે ગ્રાહકી જોરદાર હોય તો આવતીકાલ થશે કે નહીં એની ચિંતા છે જ. હા, એની ચિંતા છે જ. એટલે સતત આવા અનુભવો તમારા મગજની અંદર, એટલે શાસ્ત્રો જીવોના અનુભવોની જ વાતો કરતા જાય છે. માટે આ જૈન શાસ્ત્રો સત્ય છે કે જે આપણો અનુભવ છે એ જ બોલતા જાય છે, હા, એ જ બતાડતા જાય છે. અને એની આગળ ઉપદેશ આપી અને એ અનુભવોને બદલવા માટેનો માર્ગ બતાવે છે. અનુભવો એ આપણું જીવન છે, ઉપદેશ એ આપણો પ્લાન છે. પ્લાનિંગ એટલે જે ન હોય એનું પ્લાનિંગ હોય, જે હોય એનો અનુભવ. એટલે જીવન અનુભવ છે, ઉપદેશ પ્લાનિંગ છે. તમને આમ પ્લાનિંગ બતાવતા જાય છે કે ભાઈ, જો તારે ગુસ્સા વગેરેની અંદર તે મુક્ત થવું હોય અને તને એવું લાગતું હોય કે આપણા જીવનની અંદર જે માણસ તરીકેનું જીવન મળ્યું છે એ બદલાવા માટે પ્રાપ્ત થયું છે, કાંઈક ચેન્જ આવતો જાય. અને એ ચેન્જ જો સાચે સાચ આપણી પાસે આવતો જાય, એવું છે ને કે ચેન્જ પાછા ફિઝિકલ ચેન્જ હોય અને કેમિકલ ચેન્જ ન હોય. વિજ્ઞાનની અંદર બે પ્રકારના ચેન્જ આવે છે. સાયન્સ બે પ્રકારના ચેન્જ બતાવે છે, એક ફિઝિકલ ચેન્જ, એક કેમિકલ ચેન્જ. એનું એક્ઝામ્પલ એ લોકો આપે છે. આપેલા એક્ઝામ્પલની અંદર એ લોકો એમ કહે છે કે ગ્લાસ ભરીને પાણી તમે ભર્યું ગ્લાસની અંદર અને ડીપ ફ્રીઝની અંદર મૂકી દીધું. ફ્રીજના ડીપ ફ્રીઝરની અંદર તમે મૂકી દીધું. 3-4 કલાક પછી એ પાણી ગ્લાસ તમે બહાર કાઢ્યો એટલે શું થઈ જાય? બરફ થઈ જાય. હા, પછી એ જ ગ્લાસને તમે ડાઇનિંગ ટેબલની ઉપર મૂકો એટલે શું થઈ જાય? પાણી થઈ જાય. પાણી, બરફ, પાણી. એટલે પાણી બરફ બન્યું તે શું? ફિઝિકલ ચેન્જ. હા, એની આકૃતિ બદલાઈ, એનું અસ્તિત્વ બદલાયું, એનું નામ બદલાયું. પાણીનું નામ થઈ ગયું બરફ. વળી પાછું બરફ પાણી થઈ જાય છે. એટલે આ ફિઝિકલ ચેન્જ છે. પછી વિજ્ઞાન એમ કહે છે કે કેમિકલ ચેન્જ છે કે જે કેમિકલ ચેન્જની અંદર બદલાયા પછી पॉइंट ऑफ नो रिटर्न, अभी आगे ही जाना है, वापस नहीं लौटना है, पीछे आने का कोई रास्ता नहीं है, आगे ही जाओ, आगे ही जाओ. અને અમે લોકો એક્ઝામ્પલ આપે છે, સાંજે વધેલા દૂધની અંદર બેન મેલવણ નાખે, સવારે શું થઈ જાય? દહીં થઈ જાય. હવે પાછું દૂધ બનાવવું હોય તો નથી બનતું. કોઈ એવું સાધન નથી કે જે બનેલા દહીંને દૂધ બનાવી શકે. દહીંને માખણ બનવું હોય તો બની શકે છે, માખણને ઘી બનવું હોય તો બની શકે છે, ઘીને લોહી બનવું હોય તો બની શકે છે, લોહીને શક્તિ બનવું હોય તો બની શકે છે. પણ લોહી એમ કે મારે પાછું ઘી બનવું છે, ઘી એમ કે મારે પાછું માખણ બનવું છે, માખણ એમ કે મારે પાછું દહીં બનવું છે. ઇમ્પોસિબલ. આગળ જ જાઓ, આગળ જ જાઓ. આને કેમિકલ ચેન્જ કહેવાય છે. એટલે આ વ્યાખ્યાન પાણીનું બરફ છે કે દૂધનું દહીં છે? હા, પણ
પાણીનો બરફ બન્યો હોય તો વળી પાછા આવીએ એટલે જ્યાં હતા ત્યાં ત્યાં. હા, હવે બદલાયા, પાછા પહોંચ્યા. હા, એટલા માટે નથી. સંસારનો અર્થ જ જૈન શાસ્ત્રકારો કહે છે પુનરાવર્તન છે. જે મળ્યું છે એ જ મળતું રહે, એ જ થતું રહે, એવું જ થતું રહે અને ચાલ્યા ના, સમથિંગ ચેન્જ. અને માટે જ કુમારપાલના જીવનની અંદર મેં તમને પરમ દિવસે કીધેલું હતું, હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ પ્રવેશ કરે છે. ભૂલેલા કુમારપાલને પોતાની યાદ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ અપાવે છે. અને કુમારપાલને યાદ આવે છે, આટલું મોટું અહેસાન મારા જીવનને બચાવવાનું કામ આ ગુરુએ કર્યું છે. અને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજને પાટણના રાજ દરબારની અંદર કુમારપાલ આમંત્રિત કરે છે. ગુરુદેવ પધારો. કુમારપાલનું આખું જીવન બદલાય છે. પશુમાંથી કુમારપાલ માણસ બને છે. નંબર 1, એટલે 7 વ્યસનોનો પરિત્યાગ કરે છે. માણસમાંથી કુમારપાલ જૈન બને છે. નંબર 2, એટલે કુમારપાલના જીવનની અંદર પોતાના ગુરુ માટેની અવિહળ શ્રદ્ધા છે. શ્રેષ્ઠ કક્ષાની શ્રદ્ધા છે. જૈનત્વનો અર્થ જ છે કે તમારી શ્રદ્ધા. જે નથી તે માનવું એનું નામ શ્રદ્ધા. જે છે તેને માનવું એનું નામ બુદ્ધિ. હા, જે નથી તેને માનતા એ જ શ્રદ્ધા છે. હા, એ જ. હા, એનું જ નામ શ્રદ્ધા છે. જે છે એને માનો છો એ તો આ સંસારની સામાન્ય કક્ષાની બુદ્ધિ છે. હા, પથ્થરમાં હીરો કોને દેખાય? ઝવેરી હોય એને જ દેખાય. એવી પથ્થરની અંદર ઝવેરીને શ્રદ્ધા છે કે આની ઉપર પ્રોસેસ કરશું તો જરૂર હીરો બહાર આવશે. અને હીરો બહાર આવશે એવી શ્રદ્ધા સાથે જ ઝવેરી પ્રોસેસ કરાવતો જાય છે, એશોટિંગ કરે છે, કટિંગ કરે છે, બધું જ કરતો જાય છે. એટલે જે નથી એ માનવું એનું નામ શ્રદ્ધા છે. એટલે આજ કે આવતીકાલ કે આ જીવનને માનવું એ શ્રદ્ધા નથી, એ તો બુદ્ધિ છે. પણ મૃત્યુ પછીનું જે જીવન છે કે જેને માટે ભારતીય પરંપરાએ સૌથી વધુ વાતો કરેલી છે. હું 2 દિવસથી આ વાત કરી રહ્યો, ફરી આ વાત આજે રિપીટ કરું છું. તમારા જીવનની અંદર હવે બહુ મહેનત કરો તો કોઈ વધુ બદલાવ આવે તેમ નથી. જે છે એ જ છે. વધુ સુખી થવાનો પ્રયત્ન છોડી દો, વધુ સારા થવાનો પ્રયત્ન ચાલુ કરો. સમજ્યા મારી વાત? આપણું કામ એ જ ચાલે છે, વધુ સુખી થઈએ, વધુ સુખી થઈએ, વધુ સાધન સંપન્ન થઈએ. અને તમારી પાસે માન્યતા એ જ છે કે સાધન જેની પાસે વધારે હોય તે સુખી વધારે. હા, નાના ઘરવાળો ઓછો સુખી, મોટા ઘરવાળો વધુ સુખી. ગામમાં રહેનારો ઓછો સુખી, ગિરિરાજમાં રહેનારો વધારે સુખી. એટલે આવતા જાય. એટલે જેની પાસે વધુ સાધન તે વધુ સુખી. આવી એક આપણી માન્યતા ચાલે છે, આના વિચારધારાઓ ચાલતી. અને આ વિચારોએ આપણા દિમાગને કરપ્ટ કરી નાખ્યું. ભાઈ, વધારે દવા લેનારો નિરોગી કહેવાય કે નહીં લેનારો નિરોગી કહેવાય? હા, તો કેમ દવા નહીં લેનારો નિરોગી અને વધારે સાધન રાખનારો સુખી? આ કેવી કોન્ટ્રાડિક્ટરી? જો વધુ દવા લેનારો વધુ બીમાર છે તો સેમ વે વધુ સાધન રાખનારો વધુ દુખી છે. ભાઈ, 32 બદલે 64 દાંત હોય તો કેવું વધારે ચવાય ને? હા,
બાકીના 32 કઢાવવા પડે. હું એમ કહું છું, આમ કુદરતે 32 બદલે 64 આપી દીધા હોય, 4 દાડને બદલે 8 આપી દીધી હોય સ્પેરમાં, હા, અને વધારે આપી દીધું હોય તો વધારે સારું કે ઓછું સારું? શું લાગે છે? 5 ને બદલે 6 આંગળી મળે તો 32 લખણ કહેવાય કે 33 લખણ કહેવાય? કઈ ચીજ? એટલે જો શરીર માપસર હોય તો સારું લાગે છે, તો સાધન વધારે હોય તો સારા કેમ લાગે છે? તમને ખબર છે, આમ શરીરની જરૂરિયાતો બહુ ઓછી છે, બહુ ઓછી છે, અને શરીરની જરૂરિયાતોને ઓછી કરી શકાય તેવું છે. નંબર 1, શરીરની જરૂરિયાતો ઓછી છે. નંબર 2, શરીરની જરૂરિયાતો ઓછી કરી શકાય તેવું છે. નંબર 3, અગવડમય શરીર ટકી જાય છે. હા, અગવડમય. નંબર 4, પ્રતિકૂળતાઓની વચ્ચે પણ શરીર ગોઠવાઈ જાય છે. ભલે આમ ગરમીની ફરિયાદો કરતા જઈએ તો રોજ છો ને, સુસાઇડ કોઈ નથી કરતું ને? ના ના, ગરમી બહુ લાગે, ચલો સુસાઇડ કરી નાખો. ના, કોઈ નથી કરતું. એટલે અગવડોની વચ્ચે પણ શરીર સચવાઈ જાય છે. જરૂરિયાતો ઓછી કરીને પણ શરીર બચી જાય છે. અને નંબર 1, શરીરની જરૂરિયાતો જ ઓછી છે. શરીર ઉપર કપડા વધારે કે કબાટમાં વધારે? હા, કબાટમાં. એટલે એક તો નક્કી થઈ ગયું કે શરીરની જરૂરિયાત કપડાની ઓછી જ છે. કબાટમાં જે કપડાઓ ગોઠવાયા છે તે કયા છે? શરીરની જરૂરિયાત કે મનની વાસના? એટલે એક વાત સમજી રાખજો, શરીરની જરૂરિયાત બહુ ઓછી છે. હા, છે જ નહીં. ચશ્માનો નંબર જેટલો હોય એટલા જ નંબરના પહેરાય કે વધારે નંબરના પહેરાય? ના, એટલે વધારે નંબરના પહેરો તો વધારે સારું દેખાયું નહીં? નહીં? જો ચશ્માના નંબર માપસર પહેરાય છે તો સુખના સાધનો વધારે કેમ રખાય છે? ભાઈ, આમ મોબાઈલ કેટલા હોય તો સારું? 1 કે 2? ના ના, 4 રાખનારા મેં જોયા છે. હા, 4. મોબાઈલ 4 છે, હાથ 2 છે, અને જીભ 1 જ છે. હા, આ કમનસીબી છે. એક જીભથી જ વાત કરવાની છે, એક કાને જ સાંભળવાનું છે, અને એક હાથે જ પકડવાનો છે, અને છતાં 4 મોબાઈલ લઈને ફરે છે. મેં આંગળી ઉપર 5 વીંટી પહેરો તો સારું લાગે, પણ 4 મોબાઈલ લઈને ફરો એમાં બહુ સારું નથી લાગતું. હા, આવી કમનસીબીઓ ચાલે છે. એટલે તમારા મગજની અંદર જે મેન્ટાલિટી ચાલે છે, અને મિથ્યા ભ્રમને લઈને તમે બેઠા છો કે જેમ વધારે સાધન એમ વધારે સુખી. ભૂલી જાઓ, ભૂલી જાઓ. રિસેપ્શનમાં જેટલા ઘરેણા પહેરીને બેન ગયા હોય એટલા ઘરેણા પહેરીને બેનને ઊંઘ આવે? પૂછી જુઓ. એટલે ઊંઘવા માટે એકેય ઘરેણું કામનું નથી, અને ઊંઘ જેવું બીજું કોઈ ઘરેણું નથી. આ લખી રાખો. હા હા, એટલે બધા ઘરેણા કાઢી નાખો ત્યારે ઊંઘ આવે છે. એટલે એનો અર્થ છે કે ઊંઘ આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઘરેણું છે. આ સર્વશ્રેષ્ઠ. એટલે ઊંઘ કહે છે કે મારે કોઈ જરૂરિયાત નથી, ફૂટપાથ ઉપર હું આવી જાઉં છું, અને ડનલોપમાં હું ખોવાઈ જાઉં છું. આ સ્લીપ વેલની ઉપર વેલ સ્લીપ આવતી નથી, અને બેડ સ્લીપની ઉપર સ્લીપ વેલ આવે છે. આ ફૂટપાથ એટલે બેડ સ્લીપ કહેવાય, અને ડનલોપ એટલે સ્લીપ વેલ કહેવાય. હા, બહુ સારી સ્લીપ નથી આવતી. હા, નથી આવતી.
એટલે તમારા મગજની અંદર ફરી એક વાત, મૂળ વાત ઉપર આવો. સુખી બનવાનો પ્રયત્ન છોડી દો, કારણ કે સુખ નસીબની વાત છે. તમારી તાકાતથી સુખ આવતું નથી, તમારી તાકાતથી સુખ રોકાતું નથી, તમારી ઈચ્છાથી સુખ સચવાતું નથી. નસીબથી આવે છે, તાકાતથી રોકાતું નથી, ઈચ્છાથી સચવાતું નથી. તમે એવું ઈચ્છો કે 108 વર્ષનો થયું એટલે થઈ જવાય? જે લખ્યું એ જ થાય. હા, જે છે એ જ થાય. એમાં કશું જ બનતું નથી. એટલે સુખી થવાની જે વિચારધારાઓ ચાલે છે, હું એવું નથી કહેતો કે સુખી ન થવું છે, આવ્યું છે, એક્સેપ્ટ કરો. પણ નથી આવ્યું એને શોધવા માટે મત જાઓ, કારણ કે જડવાનું નથી. હા, એ જડવાનું નથી. શોધવાથી જડી જતું હોત તો ઘણાને જડી ગયું હોત. ઘણા શોધવા નીકળ્યા, બધા ખાલી હાથે પાછા આવ્યા. એટલે એક વાત સમજી રાખજો, સુખ મળતી ચીજ છે, શોધાતી ચીજ નથી. હા, મળી જાય એ બને, શોધવાથી ન મળે. હા, શોધવાથી નહીં. માટે જ કહું છું, સુખી થવાનો પ્લાનિંગ છોડો, સારા બનવા માટે પ્રયત્ન શરૂ કરો. જે તમારા હાથની વાત છે, આજે તમારા હાથની સ્થિતિ છે. તમે એમ ધારો કે મારે સારા બનવું છે. સારા મીન્સ મારી જીવનશૈલી એટલી બધી નિર્દોષ હોય, એટલી બધી સ્વસ્થ હોય કે જેના કારણે લોકો મને સારા તરીકે જોતો જાય, હું મારી જાતને ન્યાય કરી શકું એવું મારું જીવન હોય. આપણે જ આપણી જાતથી ખુશ નથી. એમ આઈ રાઈટ? પુણ્યો પોતાનાથી ખુશ હતો. 2500 વર્ષ પહેલાની વાત હું કરું છું. પરમાત્મા મહાવીરનો પરમ શ્રાવક હતો અને પુણ્યો પોતાની જાતથી ખૂબ ખુશ હતો, ખૂબ ખુશ. એટલું સ્વસ્થ જીવન ચાલતું હતું, એટલું સ્વસ્થ. એટલે એક વાત સમજી રાખજો, તમારા લોકો તમારા માટે તમારા સ્વજનોની જ ફરિયાદ છે એવું નથી, તમારા માટે તમારી પોતાની ફરિયાદ છે. સમજાય છે મારી વાત? એટલે ફરિયાદની શરૂઆત ઘરવાળાએ નથી કરી, તમે જ કરી છે. તમને પણ તમારી જાત સંપૂર્ણ લાગતી નથી, તમને પણ તમારી જાત સ્વસ્થ લાગતી નથી, તમને પણ તમારી જાત સારી લાગતી નથી. સંપૂર્ણ નથી લાગતી, સ્વસ્થ નથી લાગતી, સારી નથી લાગતી. જે માણસને સાંજ પડે પોતાના માટે દુઃખ થાય, એ માણસે સમજવું પડે કે મારે ક્યાંક કરેક્શન કરવાની જરૂર છે. મને કેમ મારા માટે દુઃખ થાય છે? આ કેમ દુઃખ થાય છે? તમે આમ ફોન કર્યો, રિંગ વાગતી છે, ઉપાડતા નથી, તમને કોના માટે દુઃખ થાય? તમારા માટે કે પેલા માટે? પેલો નથી ઉપાડતો એમાં તમે શું દુઃખી થાવ છો? તમે શા માટે તમારી જાતને માટે નિરાશ થાવ છો, આત્મવિશ્વાસ ગુમાવો છો? એટલે આપણે આપણી જાતને કરેક્ટ કરવાનો સમય છે. અને ગુર્જરેશ્વર કુમારપાલ વ્યસનોને છોડી માણસ બન્યા. નંબર 2, અતિન્દ્રિય પદાર્થોને માનતા ગયા કે ભાઈ જીવન પછીનું એક ભાવિ છે, જીવન પહેલાનો એક ભૂતકાળ હતો. આ જીવન પહેલાનો ભૂતકાળ હતો અને આ જીવન પછીનું ભાવિ છે. આપણે તો માત્ર વર્તમાનમાં બેઠા છીએ અને આ વર્તમાન જ
જીવન નથી, ભાવિ જીવન છે. ભૂતકાળ એ આપણો પોતાનું જ છે, આપણો પોતાનું જ. હવે કલ્પના કરો કે આ આપણો ભૂતકાળ, જીવન પહેલાનો જે ભૂતકાળ કે જે છોડીને આવ્યા છીએ, એટલે કે પશુઓની દુનિયા છોડી છે, એટલે કે નાર્કોની દુનિયા છોડી છે, એટલે કે ગરીબીની દુનિયા છોડી છે, એટલે કે અનાથતાની કહેવાતી દુનિયા છોડી છે. ભૂતકાળમાં આપણે એવા અનેક માણસ તરીકેના જીવન જીવ્યા કે જેમાં આપણે અનાથ હતા. મા બાપે છોડી દીધેલા, કોઈ આપણી આંગળી પકડનાર ન હતું, ફૂટપાથ ઉપર મોટા થયેલા, અને જિંદગી આપણે પસાર કરેલી છે. એટલે દુઃખોની દેખાતી તમામ દુનિયા, અત્યારે જેને તમને આમ દુઃખીઓની દુનિયા દેખાય છે, એ તમામ દુઃખોની દુનિયા આપણી પોતાની જ હતી. આપણા ભૂતકાળમાં જેને તમે દુઃખ ગણો છો એ તમે અનુભવેલું છે. સમજાય છે મારી વાત? અને એ ભૂતકાળ છે, અને એ જ રીતનું એક ભાવિ આવી રહ્યું છે, જેને તમે અટકાવી શકો તેમ નથી. ભાવિ અટકવાનું નથી, ભાવિને બનાવવાનું તમારા હાથની વાત છે. અને એ ભાવિ બનાવવા માટે જ કે છે અતિન્દ્રિય પદાર્થો જે દેખાતા નથી, આપણો પરલોક દેખાતો નથી, અને એને જે માનતો જાય એને જૈન કહેવાય છે. મૃત્યુને માને તે માણસ છે, અને વ્યસનો મૃત્યુને ખરાબ કરે છે, પાપો પરલોકને ખરાબ કરે છે. એટલે વ્યસનોથી મુક્ત થવું એ માણસાઈ છે, પાપોને છોડવા એ જૈનત્વ છે. જે પાપો આપણા ભાવિને ડિસ્ટર્બ કરી જાય છે, આ ડિસ્ટર્બ કરી જાય છે. પૈસા ભાવિને ડિસ્ટર્બ નથી કરતા, મૂર્છા ડિસ્ટર્બ કરે છે. ભોજન ભાવિને ડિસ્ટર્બ નથી કરતું, લાલસા ડિસ્ટર્બ કરે છે. હા, અને એ ચાલે છે. નિષ્ફળતા ભાવિને ડિસ્ટર્બ નથી કરતું, પણ નિષ્ફળતાની અંદર ઉભો થતો આક્રોશ ભાવિને નિષ્ફળતા દુઃખી કરે છે. એટલે વધારે ધન હોવું ખોટું નથી, પણ નાની મૂર્છા હોવી ભયાનક છે. ખાવાની ઘણી આઈટમો હોવી. હા, હવે ભાજીપાલાનો છેલ્લા દિવસો ચાલે છે. હા, પૂનમ પછી બધું બંધ થશે, એટલે અત્યારે અત્તરપારણા ચાલે છે ભાજીપાલાના. હા, અને ઉત્તર ભારણા પછી પાછો 8 મહિના સુધી એના ઉપવાસ ચાલશે. જોકે હવે તો બધા સમજદાર થઈ ગયા, સૂકવીને રાખી મૂકે. હા, અને ગ્રેવી તરીકે કામ ચાલતા જાય. પણ હું એ કહેવા માંગુ છું, આઈટમો ખાવાની ખોટી નથી, લાલસા ખોટી છે. અને માટે જ શાસ્ત્રો કહે છે, ગુર્જરેશ્વર કુમારપાલ ફરિયાદ કરો માણસ બન્યા, જૈન બન્યા, હજુ આગળ કુમારપાલ શ્રાવક બન્યા, હજુ આગળ કુમારપાલ પરમ આરહત બન્યા, હજુ આગળ કુમારપાલ રાજર્ષિ બન્યા. આજે 2 વાત કરી છે, હજુ આવતીકાલ છેલ્લો દાડો છે. હું એ 2 વાતની આગળની 3 વાત જે છે, શ્રાવક એટલે શું, કુમારપાલના જીવનમાં કયું શ્રાવક તરીકેનું જીવન આવ્યું, એનું શું સિમ્ટમ્સ, મેં 2 સિમ્ટમ્સ બતાડ્યા. મોતને સુધારી દે તે માણસ છે, પરલોકને સાચવી લે એ જૈન છે. કારણ કે જૈનની નજર પરલોકની ઉપર હોય છે. આ લોકમાં આપણે કાંઈ ફેરવી શકીએ તેમ નથી, આપણે પરલોકને બચાવી લો. અને પરલોકને ખરાબ કરવાનું કામ દુઃખો નથી કરતા, પાપો કરે છે. હા, પાપો કરે છે. આપણી આદતો, આપણી કુટેવો, આપણા કુસંસ્કારો એ આપણા પરલોકને પરેશાન કરી નાખે છે.
એટલું જરૂર નક્કી કરો કે જે ભૂતકાળમાં છોડ્યું છે એ ભાવિમાં જોઈતું નથી. સમજાય છે મારી વાત? જે ભૂતકાળમાં છોડ્યું છે, જે ભવો ભૂતકાળની અંદર છોડી દીધા છે, એ ભવો ભાવિની અંદર પાછા ન આવે એટલું તો નક્કી કરવું જ છે. જે છોડી દીધા છે અથવા તો જે છોડવા જેવા હતા અને છૂટી ગયા છે એ પાછા ન આવે. પશુઓની દુનિયા પાછી ન આવે, ગરીબીની દુનિયા પાછી ન આવે, બીમારીનું જીવન પાછું ન આવે એટલું તો આ ભાવની અંદર નક્કી કરવું છે. અને એને માટે હેમચંદ્ર શ્રીશ્વરી મહારાજ આ શ્લોકની અંદર એક માસ્ટર કી આપે છે. શું છે? કાલે વળી પાછા આપણે મળીએ છીએ. આજે હું અહીંયા જ અટકું છું.